ભગવાન વિષ્ણુ કહે છે નારદજીને, નારદ સાંભળો, તમારું તપ કેટલું પરિપક્વ થયું હતું. ક્રોધ કરીને તમારા તપનો તમે નાશ કર્યો છે. શિવગુણોને તમે કહ્યું તમે ભયંકર રાક્ષસ થશો. નરમાંથી નારાયણ રૂપ ધારણ, નારાયણમાંથી નર રૂપ ધારણ કરીશ. એ તો અદ્ભુત ઈશ્વરની ઈચ્છા. એ સમયે શિવગણો નારદને આગળ ક્ષમા માગે છે. નારદજી શિવગણોને કહે છે મેં જે કહ્યું તો સત્ય જ થશે. તમે રાક્ષસ થશો પણ મહાન પ્રતાપી રાક્ષસ, અતિ બળવાન. તમારું નામ રાવણ અને કુંભકર્ણ રહેશે. દુનિયાના દરેક દુર્ગુણો તમારામાં રહેશે, પણ તમે મહાદેવની ભક્તિથી વંચિત નહીં રહો. અને ભગવાન વિષ્ણુ દ્વારા સુંદર રૂપ ધારણ, રામ દ્વારા તમારું મંગલ થશે. નારદજી શિવગણોને આશીર્વાદ આપ્યા છે. અહીંયા ભગવાન શ્રી રામની કથાનો પ્રારંભ થાય છે. પણ આપણે રામ કથા નથી ગાવાની, આપણે શિવ મહાપુરાણ કથા ગાવાની છે. તેથી શિવગણોને પ્રણામ કરી એમની લીલાને અદ્ભુત વર્ણવી છે. ભગવાન વિષ્ણુજીનો અવતાર રામ તરીકે, સુંદર રામનું ચરિત્ર શિવ મહાપુરાણ ગ્રંથની અંદર સંક્ષેપમાં કહ્યું છે. પણ કથાનો સેતુ છે. જ્યારે રામ કથા પ્રારંભ થાય ત્યારે પહેલા શિવ કથા કહેવામાં આવે, શિવ મહાપુરાણ કથા કહેવામાં આવે ત્યારે પહેલા રામજીનું ચરિત્ર છે. વિષ્ણુ ભગવાન નારદને કહે છે, નારદ તમે કેટલું પુણ્ય કર્યું હતું. સર્વલોકમાં જયજયકાર તમારો થતો હતો. તમે શ્રાપ આપ્યો ને શ્રાપ આપવાથી પુણ્યનો ક્ષય થાય. નારદ કહે છે, ભગવાન મારું પુણ્ય જતું રહ્યું, મારું પુણ્ય ખાલી થયું, મારા પુણ્યનો ક્ષય થયો છે. તેથી મારા હૃદયમાં સંતાપ જાગ્યો છે. સંતાપમાંથી હવે મને વિશ્રામ કેવી રીતે મળે, એના માટે મને કોઈ માર્ગદર્શન કરો. હવે વિષ્ણુ ભગવાન નારદજીને સુંદર માર્ગદર્શન કરે છે. વિષ્ણુ ભગવાન કહે છે, નારદ આદરથી સાંભળો. ક્યારેય પણ સંતાપ જાગે, અશાંતિ ઊભી થાય, સર્વ શ્રુતિ શ્રુતમ શૈવમ મંત્ર જપક ષડક્ષરમ. આ શ્લોક વિષ્ણુ ભગવાન સ્વયં બોલ્યા છે. વિષ્ણુ ભગવાન નારદને કહે છે, નારદ જે મંત્રનો મહિમા દેવ પણ ગાય છે, વેદ પણ ગાય છે, ઋષિ મુનિઓ પણ જે મંત્રનો મહિમા ગાય છે, જે શિવજીનો મંત્ર છે, જે મંત્રના અક્ષરો 6 રહેલા છે, તે મંત્રનો જાપ કરો. ષડક્ષર મંત્ર. જે મંત્રના અક્ષરો 5 હોય તેને પંચાક્ષર મંત્ર કહેવાય. જે મંત્રના અક્ષર 6 હોય તેને ષડક્ષર, જે મંત્રના અક્ષર 6 હોય તેને ષડક્ષર મંત્ર કહેવાય. સર્વ શ્રુતિ શ્રુતમ. શ્રુતિ જેનો મહિમા ગાય છે, સંતો મહાપુરુષો જેનો મહિમા ગાય છે, તે મંત્રનો જાપ કરો. જે આદિ મંત્ર છે, મૂળ મંત્ર છે, મહામંત્ર છે. આ શ્લોક વિષ્ણુ ભગવાન બોલ્યા છે. નારદજી સાંભળો જરા. સર્વ શ્રુતિ શ્રુતમ શૈવમ મંત્ર જપ ષડક્ષર મંત્રનો જાપ કરો. નારદજી કહે છે, ભગવાન વિષ્ણુ આદિ મંત્ર છે, મૂળ મંત્ર છે, મહામંત્ર છે, શ્રેષ્ઠ મંત્ર છે, સર્વોપરી મંત્ર છે, મંત્રોનો પણ મંત્ર છે, સર્વ મંત્રોનો ઉદ્ગમ સ્થાન મંત્ર છે. ભગવાન વિષ્ણુ આપ મને કહો એ કયો મંત્ર છે જે મંત્રનો મહિમા દેવ પુરાણ વેદ નિરંતર ગાય છે? વિષ્ણુ ભગવાન નારદજીને સુંદર માર્ગદર્શન કરે છે. નારદજી ભાવ પ્રગટ કરે છે કે આપ મને માર્ગદર્શન કરો, કયા મંત્રનો જાપ કરો. જે મંત્રનો મહિમા વેદ પણ ગાય, દેવ પણ ગાય, ઋષિ મુનિઓ જે મંત્રનો મહિમા ગાય, ઇન્દ્રનો પણ ઇષ્ટ મંત્ર, વિષ્ણુ ભગવાનનો પણ ઇષ્ટ મંત્ર, બ્રહ્માનો પણ ઇષ્ટ મંત્ર, યમરાજાનો પણ ઇષ્ટ મંત્ર, સપ્ત ઋષિઓનો ઇષ્ટ મંત્ર, દશરથ પુત્ર રામજીનો ઇષ્ટ મંત્ર, કૃષ્ણજીનો ઇષ્ટ મંત્ર. ભગવાન આપ મને કહો, આપના મુખમાંથી પ્રગટ થાય. હવે ભગવાન વિષ્ણુ કહે છે, નારદજી સાંભળીએ જરા, સુણીએ જરા.
વિષ્ણુ સ્વયં બોલે છે. વિષ્ણુ ભગવાન નારદજીને શિવ ભક્તિનું માર્ગદર્શન કરે છે કે સંતાપમાંથી કેવી રીતે મુક્ત થવું જોઈએ, સંતાપમાંથી કેવી રીતે છૂટવું જોઈએ. વિષ્ણુ સ્વયં પંચાક્ષર મંત્ર, ષડક્ષર મંત્રનો મહિમા ગાય છે. આદિ મંત્ર છે, મૂળ મંત્ર છે, મહામંત્ર છે, સર્વોપરી મંત્ર છે, મંત્રનો પણ મંત્ર છે. સપ્તકોટી મહામંત્ર. આ દુનિયામાં 7 કરોડ મહામંત્ર છે, પણ 7 કરોડ મહામંત્રનો જે જાપ ન કરી શકે એમના માટે જપે પંચાક્ષરમ સર્વ સિદ્ધિ લભે નર. બ્રહ્માજીના મનમાં સંદેહ થયેલો કે 7 કરોડ મહામંત્રનો કોઈ જાપ કરે અને જે પુણ્ય મળે, જે ફળ મળે, એ ફળ એ ઓમ નમઃ શિવાય મંત્રનો જાપ કરવાથી મળી શકે? બ્રહ્માજીએ તુલન વિધિ કરી છે. ત્રાજવા, એક ત્રાજવાના છાબડામાં 7 કરોડ મહામંત્રનો જાપ કરવાનું પુણ્ય રાખ્યું છે અને બીજા છાબડામાં ઓમ નમઃ શિવાય મંત્રના જાપ કરવાનું પુણ્ય રાખ્યું છે અને તેનું તુલન કર્યું છે તો સમાન નીકળ્યું છે. ત્યારે બ્રહ્માજીએ જાહેર કરી દીધું કોઈ માણસ 7 કરોડ મહામંત્રના જાપ ન કરી શકે, પણ ઓમ નમઃ શિવાય મંત્રનો જાપ કરે છે તેને 7 કરોડ મહામંત્રના જાપ કરવાનું પુણ્ય મળે છે. તેથી આદિ અનાદિ મૂળ સ્વયં મહાદેવનું સ્વરૂપ જપે પંચાક્ષરમ દુનિયાની દરેક સિદ્ધિને કામના મનોકામના પૂર્ણ કરનારો મંત્ર છે. અને એક વાત યાદ રાખવી, જે મનુષ્ય પંચાક્ષર મંત્રને સામાન્ય મંત્ર સમજે છે તેના પુણ્યનો ક્ષય થાય છે. જે મનુષ્ય મહાદેવને સામાન્ય દેવ તરીકે જોવે છે તેના પુણ્યનો ક્ષય થાય છે. તેથી આપણે સૌ જાણીએ છીએ કે મહાદેવ કોઈ સામાન્ય દેવ નથી. મહાદેવ દેવોના દેવ છે. પંચાક્ષર મંત્ર, ઓમ નમઃ શિવાય મંત્ર, મંત્રોનો પણ મંત્ર છે. ક્યારેક કોઈ ગ્રહ પીડા હોય, ઘણાને ગ્રહોની પીડા હોય, તો એ ગ્રહ પીડામાંથી મુક્ત થવા માટે જે ગ્રહની પીડા હોય એ ગ્રહનો મંત્ર જાપ કરવો પડે. આપણને ન આવડે તો આપણે આપણા આચાર્ય, આપણા કુળગોરને કહેતા કે ભાઈ આ મંત્ર જાપ તમે કરો, અને આપણા બદલામાં એ મંત્ર જાપ કરે અને ગ્રહ પીડા શાંત થાય. પણ એ આપણાથી ન થઈ શકે તો 9 ગ્રહમાંથી કોઈ પણ ગ્રહની પીડા હોય એ ગ્રહનો મંત્ર તમે જપી ન શકો, પણ એ ગ્રહના મંત્રના બદલામાં ઓમ નમઃ શિવાય મંત્રનો જાપ કરવામાં આવે તો ગ્રહ પીડા શાંત થાય. કારણ કે દરેક ગ્રહના મંત્રનું ઉદ્ગમ સ્થાન તો પંચાક્ષર મંત્ર છે. સ્થૂળ પ્રણવ, સૂક્ષ્મ પ્રણવ, પ્રણવ લિંગાય નમઃ, સ્થૂળ પ્રણવ લિંગાય નમઃ, નાદ લિંગાય નમઃ, બ્રહ્મનાદ લિંગાય નમઃ, પ્રણવ લિંગાય નમઃ, અકાર લિંગાય, ઉકાર લિંગાય, મકાર લિંગાય નમઃ. તેથી ભૂલથી પણ પંચાક્ષર મંત્રને સામાન્ય મંત્ર ન સમજો. એક મંત્રના જાપ કરવાથી વિશ્વના દરેક દેવી દેવતાઓના મંત્રના જાપ કરવાનો પુણ્ય મળે છે. અને એક બીજી વાત, શિવની પૂજા માટે અલગ અલગ મંત્ર સ્તોત્ર કંઠસ્થ ન હોય તો પંચાક્ષર મંત્રથી ભગવાન મહાદેવની પૂજા કરવાથી અનંત કોટી ગણું પુણ્ય પ્રાપ્ત થાય છે. તેથી ક્યારેય પણ મનને નાનું ન સમજવું કે મને કોઈ સ્તોત્ર નથી આવડતા, મને કોઈ મંત્ર કંઠસ્થ નથી. હવે હું શું કરીશ? પણ સ્વયં મહાદેવજીએ કહ્યું છે કે જે કોઈ પંચાક્ષર મંત્રથી મારી પૂજા કરે છે, મારું અર્ચન કરે છે, તેને
અને વેદોક્ત મંત્રથી પૂજા કરવાનું જે પુણ્ય મળે છે તેના કરતા કોટી ગણું પુણ્ય સિર્ફ ઓમ નમઃ શિવાય બોલીને શિવ પૂજા કરવાથી પુણ્ય પ્રાપ્ત થાય છે. તેથી ભૂલથી પણ આ મંત્રને સામાન્ય ન સમજવું. સર્વ મંત્રનો પિતા છે, જેમ શિવ જગતનો પિતા છે. બીજી વાત, આપણે વિશ્વના દરેક દેવી દેવતાઓની પૂજા ન કરી શકીએ, પણ જે મનુષ્ય એક શિવલિંગ પ્રાપ્ત થાય છે. ક્યારેય કોઈ પિતૃ પીડા હોય, મહાદેવની પૂજા કરવાથી પિતૃ પીડા શાંત થાય. શા માટે? કે વિશ્વના દરેક દેવી દેવતાઓની પૂજા શિવલિંગમાં સમાયેલી છે. આલયમ સર્વદેવાનામ. દરેક ગ્રહોની પૂજા શિવલિંગમાં સમાયેલી છે. દરેક પિતૃઓની તૃપ્તિ શિવલિંગમાં સમાયેલી છે. તેથી આદિ પૂજા, મૂળ પૂજા, શ્રેષ્ઠ પૂજા, સર્વોપરી પૂજા, જગતની પહેલી પૂજા એ નિરાકાર લિંગ સ્વરૂપની પૂજા છે. દુનિયાનો શ્રેષ્ઠમાં શ્રેષ્ઠ મંત્ર, મહામંત્રનો મહામંત્ર એ પંચાક્ષર મંત્ર ઓમ નમઃ શિવાય મંત્ર છે. તેથી સુખી થવું હોય, આવતા દિવસો ઉજળા જોવા હોય, તો હાલતા ચાલતા બેસતા ઉઠતા ખાતા પીતા ઊંઘતા જાગતા જપે પંચાક્ષરમ. હવે એક બહુ મહત્વની વાત, દરેક મંત્રો સદગુરુના મુખથી ગ્રહણ કરવા પડે છે. આપણે સદગુરુ પરંપરા છે. જ્યાં સુધી એ મંત્ર સદગુરુના મુખેથી ગ્રહણ ન કરે ત્યાં સુધી એ મંત્ર આપવા માટે સિદ્ધિ આપનારો નથી. પરંતુ એ વિશ્વના દરેક મંત્રો માટે કહ્યું છે, પંચાક્ષર મંત્ર કોઈ સદગુરુના મુખથી આપણે ગ્રહણ નથી કર્યો તો પણ એ પંચાક્ષર મંત્રનો જાપ મનુષ્ય કરી શકે છે. અને આ પંચાક્ષર મંત્ર કોઈ વિપરીત ફળ નથી આપતો, હંમેશા સુખદ ફળ આપનારો છે, મનકામના પૂર્ણ કરનારો છે. કોઈ સદગુરુએ તમને મંત્ર ન આપ્યો હોય તો પણ આ મંત્રનો આશ્રય આપ કરી શકો છો. શા માટે? મહાદેવના મુખમાંથી પ્રગટ થયેલો આ પંચાક્ષર મંત્ર છે. અને ભગવાન શિવ જગતગુરુ, ભગવાન શિવ ત્રિભુવન ગુરુ છે. દેવતાઓના ગુરુ બૃહસ્પતિ, બૃહસ્પતિના ગુરુ ભગવાન શિવ સ્વયં. તેથી શિવના મુખમાંથી પ્રગટ થયેલો મનુષ્ય માત્ર સુખ અને શાંતિ, સમૃદ્ધિ, બુદ્ધિની વૃદ્ધિ આપનારો પંચાક્ષર મંત્ર છે. તેથી હાલતા ચાલતા બેસતા ઉઠતા ખાતા પીતા ઊંઘતા જાગતા ઘરમાં વનમાં શમશાનમાં પવિત્ર અવસ્થામાં અપવિત્ર અવસ્થામાં નિરંતર જપે પંચાક્ષરમ, જપે પંચાક્ષરમ. વિષ્ણુ ભગવાને નારદજીને પંચાક્ષર મંત્ર આપ્યો છે. વિષ્ણુ સુનિએ જરા. નમઃ શિવાય, 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 નમઃ શિવાય. હે મહાદેવ, હે મહાદેવ, 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 મહાદેવ કી કીર્તનાથ સર્વ પાપ હરમ પરમ મહાદેવ, મહાદેવ, મહાદેવ. નમઃ શિવાય, 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 નમઃ શિવાય. હે મહાદેવ, અરે
ताली तो महादेव ने महादेव, ताली से स्फूर्ति मिलती है, रोग प्रतिकारक शक्ति बढ़ती है। हर ताली हे महादेव, हे महादेव। नमः शिवाय, 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 ભગવાન વિષ્ણુજી નારદને કહે છે, નારદ પંચાક્ષર મંત્રનો જાપ કરો, જે આદિ મંત્ર, જે મૂળ મંત્ર, જે મહામંત્ર છે। कभी आपको ब्रह्मा जी मिले तो ब्रह्मा जी को पूछ लीजिए कि ब्रह्मा जी आपने किस मंत्र का आश्रय किया, तो ब्रह्मा जी धीरे से कहेंगे मैं पंचाक्षर मंत्र का जाप करता हूं। और कभी श्री हरि मिले, विष्णु भगवान आपको मिल जाए तो विष्णु भगवान को भी पूछ लीजिए कि विष्णु भगवान आप किस मंत्र का जाप करते, विष्णु भगवान की प्रसन्न मुख मुद्रा से कहेंगे मैं पंचाक्षर मंत्र का जाप करता हूं। इंद्र मिले तो इंद्र को पूछ लीजिए, कुबेर जी मिले कभी तो कुबेर जी को पूछ लीजिए, वरुण मिले उसको पूछ लीजिए, देवगुरु बृहस्पति मिले, सप्तऋषि मिले, कभी कोई मिल जाए तो पूछ लीजिए किस मंत्र का आश्रय करते हैं, तो सब कहेंगे हम पंचाक्षर मंत्र का जाप करते हैं। अरे कभी राम मिले तो उसको भी पूछ लीजिए, राम जी कहेंगे जपे पंचाक्षरम। अरे द्वारकाधीश भगवान कृष्ण जी आपको मिल जाए तो उसको भी पूछ लीजिए, तो द्वारकाधीश भी कहेंगे मैं भी पंचाक्षर मंत्र का जाप करता हूं। अरे महर्षि व्यास भगवान मिले तो उसको पूछ लीजिए, वो भी कहेंगे मैं भी पंचाक्षर मंत्र का जाप करता हूं। और मेरे स्व का अनुभव है, बड़े बड़े प्रकांड पंडितों को मैं मिला हूं जिनको सब कुछ कंठस्थ है, किसी को भी निरुत्तर कर सकते हैं, इतने विद्वान लोग, उसको भी धीरे से पूछता हूं तो भी कहते हैं मुस्कुराकर सब विद्वत्ता है, सब कुछ कंठस्थ है, लेकिन बहुपार कराने वाला मंत्र तो एक ही मंत्र है, ओम नमः शिवाय। यही मंत्र है। अरे ब्रह्मा विष्णु इंद्र कुबेर वरुण सप्तऋषि राम कृष्ण मिले न मिले, लेकिन यमराजा मिलने वाला है। यमराजा को पूछ लीजिए, शिव महापड़ ग्रंथની અંદર યમરાજને શિવ ભક્તિનું વર્ણન છે। યમરાજા મહાદેવના પરમ ભક્ત છે। यमराज महादेव का कितना आराध्य देव, आराध्य महादेव का आराधन निरंतर करता रहता है, शिव उनके आराध्य देव हैं। यमराज ने अपने कर कमलों के द्वारा बहुत सारे शिवलिंगों की स्थापना की। यमेश्वर महादेव यमराजा महादेव के परम भक्त हैं, इसलिए कोई शिव भक्त यमराज के पास पहुंचता है तो यमराजा खड़े होकर उनका आदर करते हैं। और ये भी शिवपुराण ग्रंथ में कहा है, शिवपुराण ग्रंथ में तो कम कहा है, लेकिन तामिली ग्रंथ शिव रहस्य में यमराजा शिव भक्त का कितना सुंदर आदर करते, कितना सुंदर सम्मान करते हैं, उनका सुंदर वर्णन भी है। विष्णु भगवाने કહ્યું કે નારદજી પંચાક્ષર મંત્રનો જાપ કરો, એ મંત્ર તમને સંતાપમાંથી મુક્ત કરશે। ભગવાન વિષ્ણુજીએ નારદજીને પંચાક્ષર મંત્ર આપ્યો છે। નારદજી પંચાક્ષર મંત્રનો જાપ કરે છે અને નારદજી મહાદેવના પરમ ભક્ત છે, નિરંતર શિવ ભક્તિમાં રત રહે છે। અને નારદજીએ સંપૂર્ણ શિવ મહાપળ ગ્રંથને શ્રવણ કરીને નારદજી મૃત્યુલોકમાં આવ્યા હતા અને પહેલું દર્શન મહાબલેશ્વરનું કર્યું હતું, જે ચક્રવર્તી લિંગ છે, સર્વ લિંગોનો રાજા છે। ચક્રવર્તી લિંગ મહાબલેશ્વર જે મહારાષ્ટ્રમાં આવેલું છે,
ત્યારબાદ નારદજી સૂર્યપુત્રી તાપીના તટ ઉપર આવીને જેને તપસ્યા કરી, નારદી ગંગાને પ્રગટ કરી નારદેશ્વર મહાદેવ લિંગની સ્થાપના કરી નારદજી. નારદજી ત્યાંથી માતા નર્મદાના તટ પર આવે છે. દર્શન માત્રને પાપ હારિકા જય જય માં નર્મદા. નર્મદાના તટ પર નારદજી તપ કરે છે, જ્યાં નારદેશ્વર મહાદેવ લિંગની સ્થાપના કરી છે. નારદજી જ્યાં જ્યાં ગયા છે ત્યાં નારદે પોતાના કર્કમોલો દ્વારા શિવલિંગોની સ્થાપના કરી છે. નારદજી મહાદેવના પરમ ભક્ત છે. નારદજીએ વચન લીધું છે કે કોઈ પણ જગ્યાએ કોઈ પણ મનુષ્ય શિવલિંગની સ્થાપના કરે છે ત્યાં એક દિવસ હું શિવલિંગનું દર્શન કરવા માટે જાઉં છું. નારદજી નારાયણ નારાયણ બોલે છે, પણ મારા મહાદેવના ભક્તોની ઓળખાણ છે ઓમ નમો નારાયણ અથવા જય નારાયણ નારાયણ. નારદજી મહાદેવના પરમ ભક્ત છે, તેથી બોલે છે નારાયણ. નારાયણ નારાયણ શા માટે બોલે નારદજી? તો શિવ મહાપડા ગ્રંથમાં કહ્યું કે શિવ ભક્તિનું માર્ગદર્શન નારદજીને વિષ્ણુ ભગવાને પૂરું પાડ્યું છે. સ્વયં નારાયણ તેને ભક્તિનું માર્ગદર્શન કરે છે. શિવ ભક્તિનું સંપૂર્ણ માર્ગદર્શન નારાયણે આપ્યું. તેથી જ્યારે જ્યારે શિવનું દર્શન કરે નારાયણ નારાયણ આપે મને કહ્યું છે તે પ્રમાણે હું શિવ ભક્તિ કરી રહ્યો છું. તેથી નારદજી નારાયણ નારાયણ બોલે છે. નારદજી વાસ્તવિક મહાદેવના પરમ ભક્ત છે. સર્વશ્રુતિ શ્રુતમ શૈવમ મંત્ર જપ ક્ષરક્ષરમ. નારદજી પંચાક્ષર મંત્રનો જાપ કરો. એ મૂળ મંત્ર છે, તાપ સંતાપમાંથી મુક્ત કરનારો મંત્ર છે. આ મહામંત્ર આદિ મંત્ર મૂળ મંત્ર છે. આપણે ગુજરાતી લોકો તો ગાતા હોય છે, શિવાલયમાં ગવાતું હોય, ભજન મંડળમાં ગવાતું હોય, મહિલા મંડળમાં ગવાતું હોય છે મંત્ર મહામંગલકારી. તમે સિદ્ધિમાં છો. એક પંક્તિ ગાવ, તમને સૌને કંઠસ્થ છે એટલે ગાવાની કઈ જરૂર નથી. છે મંત્ર મહામંગલકારી ઓમ નમઃ શિવાય ઓમ નમઃ શિવાય. છે મંત્ર મહામંગલકારી ઓમ નમઃ શિવાય ઓમ નમઃ શિવાય. એ જાપ જપો સૌ નર નારી ઓમ નમઃ શિવાય ઓમ નમઃ શિવાય ઓમ નમઃ શિવાય ઓમ નમઃ શિવાય. વિષ્ણુ ભગવાનને કહ્યું કે નારદજી હવે બીજી વાત યાદ રાખો. વિષ્ણુ ભગવાન બોલે છે વિચારોને શાંત કરવા માટે શું કરવું? આ શ્લોક વિષ્ણુ ભગવાનના મુખમાંથી પ્રગટ થયેલો છે. વિષ્ણુજી સ્વયં બોલે છે, નારદજીને કહે છે, નારદ આપાદમસ્તકં સમ્યમ ભસ્મનોદુલ્ય સાદરમ. આદરપૂર્વક આપના ભાદમાં ભસ્મનું ત્રિપુંડ કરો. મન તમારું શાંત થશે, વિચારો તમારા શાંત થશે, આપની સંપૂર્ણ ચેતનાઓ મહાદેવ સાથે જોડાઈ જશે. ભગવાન વિષ્ણુજી નારદજીને ભસ્મનું ત્રિપુંડ કરવાનું કહે છે. અને શિવ પરંપરામાં ભસ્મનું ત્રિપુંડ તો પ્રધાન છે. અથવા ભસ્મની બિંદી કરો અથવા ભસ્મનું ત્રિપુંડ કરો. ભસ્મનો મહિમા તો શિવ મહાપણમાં અનંત છે. શ્રોત ભસ્મ, સ્માર્ત ભસ્મ, અગ્નિ ભસ્મ, લૌકિક ભસ્મ, દેવાગ્નિ જનિત ભસ્મ, શિવાગ્નિ જનિત ભસ્મ, વેદાગ્નિ જનિત ભસ્મ. ભસ્મ મતલબ રાખ. ભસ્મનું મૂળ નામ છે વિભૂતિ. અમારા નામ હોય ભભૂતગીરી બાપુ. વિભૂતિ શિવપુરાણ ગ્રંથને કહ્યું કે વિભૂતિને ભસ્મ શા માટે તમે કહો છો? સાચું નામ તો વિભૂતિ છે, તો વિભૂતિને ભસ્મ શા માટે કહેવામાં આવે? તો ભગવાન મહર્ષિ વ્યાસજીએ શિવપુરાણ ગ્રંથમાં તેનો જવાબ આપ્યો છે કે વિભૂતિને ભસ્મ તેટલા માટે કરવા કહેવામાં આવે છે જે માણસ પોતાના ભાલમાં વિભૂતિને ધારણ કરે છે તેના જન્મ જન્માંતરના પાપ બળીને ભસ્મ થાય છે, તેથી આને ભસ્મ કહેવામાં આવે છે. મનને પ્રફુલ્લિત, આહલાદિત, આનંદિત રાખવું હોય, ભાલમાં ભસ્મનું ત્રિપુંડ કરવું. આમ તો શિવપુરાણ ગ્રંથમાં કહ્યું કે 32 સ્થાનો પર ભસ્મના ત્રિપુંડ કરવા. અમારા મહાત્માઓ 32 સ્થાન પર ભસ્મના ત્રિપુંડ કરે છે.
એના 32 મંત્ર પણ અલગ, તેના દેવતાઓનું પણ વર્ણન છે. અને મનુષ્ય માત્ર ભસ્મને ધારણ કરી શકે છે. શિવપુરાણ ગ્રંથમાં સુંદર સુંદર શ્લોક છે. ઘણા અમારા મહાત્માઓ ભસ્મ સ્નાન કરે છે, પોતાના અંગ પર ભસ્મ ધારણ કરે છે, ભસ્મ અભિષેક કરે છે, પૂરું અંગ ભસ્મથી લપેટી દે છે. એનો મહિમા છે. શિવ મહાપુરાણ ગ્રંથની સંહિતાનો શ્લોક છે. એના અંદર કહ્યું છે, ભસ્મ સ્નાન કરને से जितने कण शरीर में प्रवेश करते हैं इतने शिवलिंग निर्माण होते हैं. જ્યારે ભસ્મનું લેપન કરવામાં આવે, ત્યારે ભસ્મના જેટલા જેટલા કણો છિદ્રોમાં જ્યારે આવે છે તેટલા શિવલિંગો નિર્માણ થાય છે. અને જે ભસ્મ સ્નાન કરે છે એના અંગની અંદર જેટલા છિદ્રોમાં ભસ્મ પ્રવેશ કરે છે તેટલા શિવલિંગોની પૂજા કરવાનું ફલ પ્રાપ્ત થાય છે. अर्थात भस्म स्नान करने के बाद भस्म के जितने कण शरीर में प्रवेश करते हैं वो भस्म का एक एक कण शिवलिंग निर्माण होता है और इतने शिवलिंगों की पूजा का फल मिलता है. इसलिए ઘણા મહાત્માઓ પોતાના અંગ પર ભસ્મનું લેપન કરે છે. તેનો મહિમા શિવપુરાણ ગ્રંથની અંદર છે.